હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું ભરેલા ભોલાર મરચાંનું શાક, કે જેને કેપ્સિકમ પણ કહેવામાં આવે છે. તો દોસ્તો, આ શાક એકદમ ફટાફટ બની જાય છે અને એ દાળ ભાત કે કઢી ભાત જોડે ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો શરૂ કરીએ. આ માટે નાના હોય એવા કેપ્સિકમ પસંદ કરવા, જેથી જ્યારે આપણે થાળીમાં એને પીરસીએ ત્યારે આપણે એક મરચું આખું પીરસી શકીએ અને એને કટ ના કરવું પડે અને બગાડ ના થાય. તો આ માટે આપણે પહેલાં 1 થી 2 નાની ચમચી જેટલો ચણાના લોટને આપણે એક નાના તડકા પેનમાં એને સારી રીતે ધીમા ગેસે શેકી લઈશું. ચણાનો લોટ શેકાઈ જશે એટલે એમાંથી થોડી સ્મેલ પણ આવશે અને કલર ચેન્જ થઈ જશે. હવે આપણે ગેસ બંધ કરી અને એને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે હવે એમાં થોડા મસાલા કરીશું. તો આપણે એમાં થોડો ધાણા જીરું પાવડર, શેકેલા સિંગદાણાનો ભૂકો, થોડા તલ અને લીલું લસણ અને થોડું સૂકું લસણ, આદુ મરચાંની પેસ્ટ, થોડો ગોળ અને થોડો લીંબુનો રસ ઉમેરીશું, થોડી હળદર, હિંગ અને આપણે એમાં થોડું લાલ મરચું કલર માટે ઉમેરીશું. અને હવે ટેસ્ટ પ્રમાણે આપણા મીઠું ઉમેરી આપણે એમાં ઝીણા સુધારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. આપણે એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરી અને એને બરાબર મિક્સ કરી લઈશું. આપણો મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે એને થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈશું. હવે આપણે કેપ્સિકમ લઈ અને એમાં 2 ચીરા પાડી અને વચ્ચેથી બિયા ધીરે રહીને આપણે કાઢી અને આવી રીતે બતાવ્યા પ્રમાણે આપણે એને સમારી લેવા. મેં પહેલેથી જ મરચાંને ધોઈ અને કોરા કરીને રાખ્યા હતા અને મરચાં જ્યારે તમે કટ કરો ત્યારે થોડું સાચવીને કરવું, જેથી તમે કટ કરો તો ટુકડા ના થઈ જાય. હવે આપણે એક કેપ્સિકમ લઈ અને એ જે ચીરી પાડી છે એમાં આપણે મસાલો બરાબર પ્રેસ કરી અને ભરી દઈશું. અને આવી રીતે આપણે બધા જ કેપ્સિકમને મસાલો ભરી અને તૈયાર કરી લઈશું. હવે આપણે એક નોનસ્ટિક ફ્રાય પેન લઈશું અને એમાં થોડું તેલ મૂકી તેલને બરાબર સ્પ્રેડ કરી લઈશું. અને તેલ સહેજ ગરમ થાય એટલે આપણે જે મરચાં ભરીને રાખ્યા છે તેને આપણે સારી રીતે એક એવી રીતે મૂકી દઈશું અને એકદમ ગેસની ફ્લેમને આપણે સ્લો રાખીશું અને કવર કરી અને આપણે ધીમે તાપે એને બરાબર ચડવા દઈશું. આપણે વચ્ચે ઢાંકણને ખોલી અને એને પલટાવતા રહીશું, જેથી આપણા મરચાં બધી બાજુથી પ્રોપર રીતે ચડી જાય. આપણે એને ચપ્પુની મદદથી આપણા મરચાં ચડી ગયા છે કે નહીં તે ચેક કરી લઈશું. અને મરચાં ચડી જવા આવે એટલે આપણે એમાં પાણી થોડું લઈ અને એને છાંટી દઈશું. અને ફરીથી આપણે એને ઢાંકણ ઢાંકી અને લગભગ 1 મિનિટ જેવું થવા દઈશું, જેથી આપણા મરચાં એકદમ સોફ્ટ અને સરસ થશે. તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આ દાળ ભાત સાથે, કઢી ભાત સાથે કે પછી તમે રોટલી કે પરાઠા સાથે એને ખાઈ શકો. આ મરચાંનું શાક તમે 3 થી 4 દિવસ ફ્રીઝમાં રાખી અને એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.